આગળ વધીએ સુરતમાં ટ્યુશન ક્લાસની શિક્ષિકાઓની છેડતી કરવામાં આવી। વિકૃત સચિને જાહેરમાં અશ્લીલ હરકતો કરતો હતો। વિકૃત મોઢે માસ્ક સાથે ટોપી પહેરીને ફરતો હતો। લોકોએ વિકૃત સચિનને ઝડપી પોલીસના હવાલે કર્યો। આરોપી સચિન ઝીંઝુવાડિયાને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો છે। એક વિકૃત યુવક દ્વારા શિક્ષિકાઓની છેડતી કરવામાં આવી છે। વિકૃત સચિન જે છે તે માસ્ક અને માથે ટોપી પહેરીને ફરતો હોવાનું સામે આવ્યું છે। હાલ તો સચિન ઝીંઝુવાડિયાને પકડી લેવામાં આવ્યો છે, પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। જાહેરમાં વિકૃત હરકતો કરતો ઝડપાયો। સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના ઝાપટામાં ઉભેલો દેખાતો ઇસમનું નામ છે સચિન। આ સચિન છે જે ટ્યુશન ક્લાસીસે જતી શિક્ષિકાઓને છેડતી કરતો હતો એવી ફરિયાદના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે પોતે મોટરસાયકલ ઉપર આવતો હતો। આ વિકૃત હરકતો કરનારો એ યુવકનું નામ પોલીસ ચોપડે સચિન પ્રહલાદભાઈ ઝીંઝુવાડિયા હોવાનું બહાર આવ્યું છે। જે શિક્ષિકાના પિતા છે તેમને કંટ્રોલને કોલ કરી દીધો હતો અને જહાંગીરપુરા પોલીસ મથકના મોબાઈલ વાન પણ ત્યાં પહોંચી હતી અને સચિન ઝીંઝુવાડિયાને જે સિંગરપોરમાં કોઝવે પાસે સુમન નિસર્ગ આવાસમાં રહેતો છે, સાથે સુરેન્દ્રનગરના નર્મદા તાલુકાના જેસરા ગામનો વતની સચિન સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। મહત્વની વાત છે કે આ યુવક જે હાલ તમને દેખાઈ રહ્યો છે ટીવીની સ્ક્રીનના ઉપર, એ મોઢે માસ્ક માટે ટોપી પહેરીને ફરતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો। મહત્વની વાત જે પોલીસની તપાસમાં એ પણ સામે આવી છે કે જહાંગીરપુરામાં રહેતી ટ્યુશન ક્લાસની શિક્ષિકાઓને જાહેર રસ્તા પર ગુપ્તાંગ બતાવતો હતો, સાથે જ સેક્સની માંગણી પણ કરતો હતો। વિકૃત યુવકે આવી હરકત 3 થી 4 વખત કરતા યુવતીએ પોતાના પરિવારજનો સાથે વાત કરી હતી અને ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને સત્તાવાર રીતે ફરિયાદ નોંધાયા બાદ જહાંગીરપુરા પોલીસે હાલ સચિનની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની વાત છે, કોઈ પણ યુવતી હોય તેમને કોઈ આવા રોજ રોમિયો પરેશાન કરતા હોય તો તેમને ડરવાની જરૂર નથી, પોલીસનો સંપર્ક કરવાનો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત।